હેલો મારી બહેનો, તો આજે હું બનાવીશ વધેલી રોટલીનો નાસ્તો. આ નાસ્તો તમે એક વખત બનાવશો ને તો વધેલી રોટલી તમે ક્યારેય ફેંકશો નહીં અને બીજું કંઈ નહીં બનાવો, આ જ બનાવશો. તો તેના માટે મેં અહીંયા બાફેલા બટાકા, ઝીણું કાપેલું ગાજર, એકદમ ઝીણી કાપેલી ડુંગળી, શિમલા મરચાં બધું નાખી દીધું. ચાટ મસાલો નાખ્યો છે, સ્વાદ પ્રમાણે મીઠું, શેકેલા જીરાનો પાવડર અને થોડોક મેં કાળા મરીનો પાવડર નાખ્યો અને લીલા મરચાં ઝીણા કાપેલા નાખી અને બધું સારી રીતે મિક્સ કરી દીધું. તો અહીંયા આપણો એકદમ ચટપટો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે લઈ લેવાની છે રોટલી. તો રોટલીમાં આપણે પહેલાં લગાવશું આંબલીની ચટણી. અગર આંબલીની ચટણી ના હોય ને તો ટોમેટાનો સોસ પણ ચાલે. તો મેં અહીંયા આંબલીની ચટણી લગાવી છે. એની ઉપર આપણે લીલી ચટણી નાખવાની છે. લીલી ચટણીમાં ધાણા, મરચાં, આદુ, લસણ અને મીઠું અને થોડુંક લીંબુ નાખીને મેં ક્રશ કરી લીધી હતી. તો હવે આપણે જે મસાલો છે ને એક સાઈડ રાખી દીધો અને એની ઉપર મસ્ત ચીઝને આવી રીતે ખમણી લીધું. તો હવે આપણે એક સાઈડથી એને બંધ કરી દેવાનું છે અને તવામાં નાખવાનું છે માખણ. અને માખણ નાખી અને એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી એને શેકી લેવાનું છે. બંને સાઈડ આપણે એકદમ ક્રિસ્પી શેકવાનું છે. બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને ઘરમાં બહુ જ પસંદ આવશે. અને શાક રોટલી ના ભાવતી હોય ને તો આવી રીતે કરીને તમે ખાઈ શકો. શાક અને રોટલી બંને પણ આમાં આવી જાય. તો ફ્રેન્ડ, આજની આ મસ્ત રેસીપી તમને ગમી હોય ને તો પ્લીઝ રેસીપીને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઇન્સ્ટાગ્રામ પર જોવો છો ને તો ફોલો કરજો અને રેસીપીને સેવ કરી લેજો, જેથી કરીને તમારે બનાવવી હોય ને તો શોધવી ના પડે, તરત જ તમને મળી જાય. તો મસ્ત નાસ્તો કર્યો અને છેલ્લે અમે મોજીતો બનાવીને પીધો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ.